નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। નવસારીના બિલીમોરામાં મંદિરના મેળામાં ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતા દોડધામ મચી। ફૂટબોલથી માંડી બોક્સિંગ સુધી ચીને રોબોટ ઓલિમ્પિકનું આયોજન કર્યું, 16 દેશોએ લીધો ભાગ। શેર બજારમાં તેજી આવી, સેન્સેક્સ 1000નો, નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ થયા। સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં, રાષ્ટ્રપતિ જ નક્કી કરશે, કેન્દ્ર સરકારની સ્પષ્ટતા। ટ્રમ્પે શરૂ કરી માઇન્ડ ગેમ, યુક્રેન યુદ્ધ અંગે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટથી ઝેલેન્સ્કી ટેન્શનમાં આવી ગયા। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો CPR દાવ, વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર ટકી નજરો। ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા જ ઝેલેન્સ્કીએ રાખી મોટી શરત, યુરોપિયન યુનિયનના નેતાઓનું પણ મળ્યું સમર્થન। RSSના વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની મોટી ઉદ્ઘોષણા। જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં જ બીજી વખત વાદળ ફાટતા તંત્ર વધુ એલર્ટ થયું। કઠુઆમાં વાદળ ફાટતા ભારે ભૂસ્ખલન થતા જ 7 લોકોના થયા મોત। લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંદેશમાં વડાપ્રધાનની મોટી જાહેરાત, ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે। મેટાની AI ચેટબોટ વિવાદોમાં ઘેરાય, અમેરિકી સાંસદોનો તપાસનો અપાયો આદેશ। અવકાશમાં જનારા બીજા ભારતીય અને એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISS મિશન પરથી ભારત પાછા ફર્યા। વોટ ચોરો અને ગદ્દી છોડો, મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધીએ ભાજપને ટોણો માર્યો। નાસા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર રિએક્ટર ગોઠવશે, ભવિષ્યમાં મંગળ પર પણ વીજળી ઉત્પન્ન કરશે। રશિયા પર મોટી પ્રગતિ, તેના પર નજર રાખો, ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરીને સસ્પેન્સ વધાર્યું। ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે જ ભાજપના નેતૃત્વ હેઠળ NDA ગઠબંધને CP રાધાકૃષ્ણનની પસંદગી કરી। છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત અને સુરક્ષા દળોએ વિસ્તાર ઘેર્યો। શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતા અન્ય રાજ્યોની સરકારી ગ્રાન્ટની ધૂમ લુહાણી। GST 4 નહીં, માત્ર 2 જ સ્લેબમાં લેવાશે, કરદાતાઓને રાહતનો મોટો સંકેત। બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ECને મોટો નિર્ણય। હું અને તેજસ્વી યાદવ ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું, રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહારો। હવામાન વિભાગની મુશળધાર આ વરસાદની મોટી આગાહી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં અપાયું એલર્ટ। ઓડિશાના પૂર્વ CM નવીન પટનાયકની તબિયત બગડી, ભુવનેશ્વર હોસ્પિટલમાં કરાયા દાખલ। મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ, CP રાધાકૃષ્ણન બન્યા NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર। ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું, મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા। કોંગ્રેસના ધારાસભ્યને CM બદલવાની વાત ફેલાવી ભારે પડી, પક્ષે ફટકારી મોટી નોટિસ। અમે ખોટા કાયદાઓ વીણીને ખતમ કરીશું, દિલ્હીની જનસભામાં બોલ્યા PM વડાપ્રધાન મોદી। PM મોદીની ચીન મુલાકાત પહેલા જ ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજીને કરશે મોટી ચર્ચાઓ। 7 દિવસમાં સોગંદનામું આપો અથવા તો દેશની માફી માંગો, રાહુલ ગાંધીને વોટ ચોરીના આરોપ પર ECએ આપ્યું મોટું નિવેદન। મહેન્દ્રસિંહ ધોની બનશે ટીમ ઇન્ડિયાના હેડ કોચ, દિગ્ગજના નિવેદનથી મચી ગયો ખળભળાટ। એશિયા કપ માટે પાકિસ્તાને ટીમ જાહેર કરી, બાબર રિઝવાન બહાર ફેંકાયા, સલમાન અલી આગા બન્યો ટીમનો કેપ્ટન। GSTમાં મોટો ફેરફાર થશે, 4ના બદલે માત્ર 2 જ સ્લેબ હશે, પ્રધાનમંત્રી મોદીની જાહેરાત બાદ નાણાં વિભાગનો મોટો પ્રસ્તાવ। રિઝર્વ બેન્કે બધી બેંકોને જનધન ખાતાઓને ફરીથી KYC કરવા સૂચના આપી, જનધન ખાતાનું ફરજિયાત KYC કરવું પડશે, નહીતર એકાઉન્ટ થઈ જશે બંધ। બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક, બિહારમાં કોંગ્રેસની ટિકિટ માટે નેતાઓની થઈ પડાપડી। આખરે 5 દિવસની શોધખોળ બાદ દેવાયત ખવડની ધરપકડ થઈ, દુધઈના ફાર્મ હાઉસમાં ત્રાટકી પોલીસ। કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેતરનું ઓચિંતું નિરીક્ષણ કર્યું, બળી ગયેલા પાકને જોઈને ગુસ્સો વ્યક્ત કર્યો, દૂષિત કંપનીને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નોબેલ પારિતોષિક માટે ઉતાવળા બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ ફોન કરીને નોર્વેના નાણામંત્રીને ખખડાવ્યો, નોબેલ નહીં મળે તો વધુ ટેરિફ લગાવી દે।
બોટાદના ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવપક્ષ અને આચાર્ય પક્ષ આવી ગયા સામસામે. તમે મુખ્ય ચૂંટણી કમિશનર છો, જવાબ આપો. પવન ખેરાએ સીઈસીની જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન. જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં 10% ઘટાડો. ખાતરની લઈને ફ્રીજ સિમેન્ટ સુધીની ચીજ વસ્તુઓ થઈ જશે મોટી સસ્તી. લખતર હાઈવે પર 2 કાર ધડાકાભેર ભટકાયા બાદ સ્વિફ્ટ ભડભડ સળગી ઉઠી. 2 બાળકો સહિત 8 જીવતા પૂંજાયા. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં મુકાયા સંકટમાં. અનેક જગ્યાઓ પર ટ્રમ્પ ટેક ઓવરની વિરુદ્ધ થઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદામાં નવું નીર આવ્યું. નર્મદા ડેમની જળ સપાટી 131 મીટરે પહોંચી. ગુજરાતનું દેવું જેટ ગતિએ વધ્યું. છતાં સરકાર દ્વારા તાઇફાઓ પાછળ ધૂમ ખર્ચ. રકમ જાણીને ચોંકી જશો. નવસારીના બિલીમોરાના શ્રી સોમનાથ મંદિરે ભરાયેલા મેળામાં દુર્ઘટના બની. 50 ફૂટ ઊંચી ટાવર રાઇડ અચાનક તૂટી પડતા 5 લોકો થઈ ગયા ઘાયલ. હેમંત બિસ્વા સરકારે અદાણીને ફટકારી મોટી 3000 વીઘા જમીન ફાળવી દીધી. હાઈકોર્ટના જજ પણ ચોંકી ગયા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનું પગલું. ડ્રોન ઉડાડવા પર લગાવ્યો પ્રતિબંધ. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું. પાકિસ્તાનના કેટલાક ભાગમાં હાલમાં અભૂતપૂર્વ વરસાદ અને પૂરની સ્થિતિ. 657થી વધુ લોકોના થયા મોત અને આખે ગામ તણાઈ ગયા. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આ વિસ્તારોમાં વરસાદ પડશે તો લાવશે અતિવૃષ્ટિ. પાકિસ્તાનમાં પૂરનો કહેર. પાકિસ્તાનમાં વિનાશ. આખે ગામ તણાઈ ગયા અને 1000થી વધુ લોકોના થયા મોત. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ફટકો. 250થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે. ઈસુદાન ગઢવીએ આપ્યું મોટું નિવેદન. દિવાળી પહેલા સરકાર આપશે સરકારી કર્મચારીઓની મોટી ભેટ. મોંઘવારી ભથ્થું વધીને સીધું 18,000 રહેશે તો 540 રૂપિયાનો વધારો થઈ જશે. ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગુજરાતના 73 ડેમ હાઈ એલર્ટ પર અને સરદાર સરોવર ડેમ 76.40% ભરાયો. ગુજરાત અને રાજસ્થાન બંનેમાં બળાત્કાર માટે દોષિત આસારામની તબિયત ગંભીર. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને કરાયા દાખલ. લોકસભામાં રજૂ થશે મહત્વપૂર્ણ બિલ. પ્રધાનમંત્રી મોદીની રિફોર્મ એજન્ડાની આપી નવી દિશા. હવે વ્યવસાય સંબંધિત 350 નાના ગુનાઓ માટે કોઈ જેલની સજા નહીં. કચ્છના ભચાઉમાં મટકી ફોડ દુર્ઘટના સર્જાઈ. જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ. 15 વર્ષના કિશોરનું થઈ ગયું મોત. રાજકોટ ફેક્ટરીની ઓરડીમાં 2 યુવાનો શંકાસ્પદ સ્થિતિમાં મળ્યા. એકનું મોત અને અન્ય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. મુંબઈમાં રેડ એલર્ટ જાહેર. ભારે વરસાદથી શહેરની ગતિ ધીમી થઈ. ભૂસ્ખલન અને ભરતીનો ફેલાયો ભય. ભાજપનો નવો ખેલ સામે આવ્યો. સીએમને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખવો તે પણ રાજકારણના કાવા દાવા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.